હેલો ફેમિલી, તો આજે અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, વાગી ગયા છે 7:30 અને અહીંયા તમે જોઈ શકો ગરમી ગરમી ગરમી. તો એ તો હાઈલા રાખે, પણ અહીંયા અમારું સાથે સાથે ટિફિનનું કામકાજ પણ ચાલુ છે. તો મસ્ત લોટ બંધાઈ ગયો છે, અહીંયા બેયના દૂધ રેડી થઈ ગયા. અહીંયા કિશનભાઈનું પ્રોટીનવાળું અને જયનું સાદું, કારણ કે જઈને છે ગુરુવાર. તો અહીંયા એનું મસ્ત ટિફિનમાં શાક પણ કોબીનું ચડી ગયું છે અને અહીંયા વાસણ પણ ચડાવાઈ ગયા. અને હવે બંનેને દૂધ આપી દઉં અને પછી આપણું રેગ્યુલર રૂટીનનું જે ટિફિનનું કામ છે ફટાફટ કરવા માંડી. લાગી ગયા હતા 11 અને હું મસ્ત કામ કરીને ફ્રી થઈ ગઈ હતી. અને મારી પ્રથાબેન જોઈને દાદીની જોડે જોડે એ જેમ કરશે ને એમ કસરત કરતી હતી, કારણ કે એને કસરતની જરૂર લાગે. તો અહીંયા બેન જો દાદી જોડે કસરત કરતા હતા અને પડી ગઈ હતી, સાંજ આવી ગઈ હતી કિચનમાં. અને અડધી તો ગરમીની શેકાઈ ગઈ હતી અને અડધું શેકાવાનું બાકી હતું. તો અહીંયા મસ્ત જો લઈ લીધી છે ડુંગળી ને ટમેટાં અને રવો પલાળી દીધો. તો તમને આઈડિયા તો આવી ગયો હશે કે રસોઈમાં શું બનવાનું. પણ અમારા એ માટે બન્યા છે વેફરને મૂર્ખા. જો કે બની ગયા, મેં તો ખાલી ફ્રાય કર્યા છે. તો હવે મસ્ત જમવાનું બની ગયું, બધાએ જમી લીધું ને વારો હતો મારો. એટલે મમ્મી કે લાવી કે હું મસ્ત તને ઉતારી દઉં ગરમા ગરમ જમી લે. તો અહીંયા મમ્મી મસ્ત મારા માટે ઉતારતા હતા ઉત્તપમ. તો મેં મસ્ત 2 લઈ લીધા જો, અને હું જમવા બેસી જાઉં. જો એનું જમવાનું કામકાજ ચાલુ છે ફરાળનું, અને અમારા પ્રથાબેનનું પણ જોડે જોડે ચાલુ છે અને મેચ ચાલુ હતો. તો હવે ચાલો જમી લઈએ, મળીએ કાલ નવા વ્લોગની સાથે. બાય બાય.